નમસ્કાર મિત્રો. હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, આજે મારે વાતો કરવી છે આ દેશના મહાપુરુષોની. આજે એ વિચાર વિમર્શ કરવો છે આ દેશના એ આઝાદી કાળની, એ ભવ્યથી ભવ્ય ઇતિહાસના એ અમર પાત્રોની વાતો યાદ કરવી છે, મારે વાગોળવી છે. આ દેશનો આઝાદી કાળ, આ દેશનો ઇતિહાસ, અનેક એવી રૂઢી યાદો લઈને આજે પણ લોક હૃદયે ચિરંજીવ છે. આવા મહાન લોકો પૈકીનું એક અદ્ભુત પાત્ર, એક અદ્ભુત ચરિત્ર, મહામાનવ, અને એ છે લાલા લજપતરાય. દોસ્તો, પંજાબ કેસરીના નામથી પ્રસિદ્ધ લાલા લજપતરાય લુધિયાણા જિલ્લાના જગરાવના વતની હતા. તેમનો જન્મ 28મી જાન્યુઆરી 1865ના રોજ થયો હતો. અંગ્રેજો સામે યુદ્ધદેહીનું રણશીંગું સૌ પ્રથમ તેમણે ફૂંકેલું. ભલે તેમણે ક્યારેય શસ્ત્ર પકડ્યું ન હોય, પરંતુ સશસ્ત્ર ક્રાંતિઓની મોટી સેના તૈયાર કરતા ગયેલા. 19 વર્ષની વયે તેમણે લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ સ્થાપી. મિત્રો, માત્ર ઉંમર જોવું 19 વર્ષ. ગરીબોને આર્થિક મદદ કરવા પંજાબ નેશનલ બેંક શરૂ કરી. આર્ય સમાજના સંપર્કમાં આવતા તેઓ રાષ્ટ્રવાદના રંગે રંગાયા. દુષ્કાળ વખતે અંગ્રેજ સરકારે ખેડૂતો પ્રત્યે અમાનવીય વલણ દાખ્યું. તેના વિરુદ્ધમાં દેખાવ કરીને બર્માના માંડલીની જેલમાં પણ તેઓ ગયા. પણ સરકાર સામે જનતાનો આક્રોશ એટલી હદે ફાટી નીકળ્યો હતો કે તેમને એક જ મહિનામાં છોડી મૂકવા પડ્યા. પછી તેઓ બ્રિટનના લોકોને ભારતીયોની સાચી પરિસ્થિતિ સમજાવવા બ્રિટન ગયા. આ અરસામાં જ પ્રથમ વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. સ્વદેશ પાછા ફરવાના દ્વાર સરકારે તેમના માટે બંધ કરી દીધા હતા. વિશ્વ યુદ્ધ પૂરું થયું ત્યારે 6 વર્ષ બાદ તેઓ સ્વદેશ પરત ફર્યા. એ જ વર્ષે કલકત્તા ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું. તેમાં તેમને પ્રમુખનો તાજ પહેરાવવામાં આવ્યો. અસહકારની ચળવળમાં ઝુકાવીને ફરી પાછા જેલમાં ગયા. પરંતુ કોંગ્રેસમાં તેઓ વધારે સમય ન રહી શક્યા. ચોરી હત્યાકાંડના વિરુદ્ધમાં ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લેતા તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો. થોડો સમય મોતીલાલ નહેરુની સ્વરાજ પાર્ટીમાં જોડાયા. ત્યાં પણ એમનો મોહભંગ થયો. હિન્દુ સંગઠનનું કામ ઉપાડ્યું. પછી હિન્દુ મહાસભાના પ્રમુખ બન્યા. શુદ્ધિ ચળવળને પણ પ્રોત્સાહન આપ્યું. જેલવાસ દરમિયાન શિવાજીનું જીવન ચરિત્ર પણ લખ્યું. દરમિયાન દેશને આઝાદી આપવી કે નહીં એ નક્કી કરવા અંગ્રેજ સરકારે એક કમિશનની રચના કરી. આ મિશનમાં 7 સભ્યો અંગ્રેજોના હતા. સાયમન તેનો વડો હતો. લાલા લજપતરાયે તેમનો વિરોધ કર્યો. અમને આઝાદી આપવી કે નહીં એ નક્કી કરનારા વિદેશીઓ કોણ? તેમની આગેવાની હેઠળ લાહોરના રેલવે સ્ટેશન પર સાયમન ગો બેક ના નારા સાથે તેમણે વિરોધ કર્યો. પરિણામની ખબર હતી, છતાં તેઓ પાછા ન પડ્યા. આખરે ધડાધડ લાઠીઓ તેમના પર વીંચાઈ. શરીર લોહી લુહાણ થઈ ગયું. આ દમનના વિરોધમાં એ દિવસે સાંજે સભા મળી. તેમાં તેમણે કહ્યું, મારા શરીર પર જે ઘા પડ્યા છે તે બ્રિટિશ સામ્રાજ્યના કફનનો એક
છેલ્લો પુરવાર થશે. એવું જ થયું. ઘટનાના થોડાક દિવસ બાદ ક્રાંતિકારીઓએ એમના હત્યારા સેન્ડર્સને ઠાર કરીને મોતનો બદલો લીધો. મિત્રો, સ્વતંત્રતાના આ અનોખા મશાલત છે. 17 નવેમ્બર 1928ના રોજ લાહોર ખાતે મા ભારતીના ખોળે કાયમને માટે તેઓ પોઢી જાય છે, સૂઈ જાય છે. ધન્ય છે તેની દેશભક્તિને, ધન્ય છે તેની જનતાને. ભારત માતા કી જય. વંદે માતરમ.